યુનિટ 2 અને એમાં એનો બીજો ભાગ. ગઈકાલે આપણે યુનિટ 2નો પ્રથમ ભાગ એટલે કે ફર્સ્ટ પેજ કરેલું હતું. આજે સેકન્ડ પેજની અંદર સ્પેલિંગ બરાબર પાકા કરેલા જ હશે એવી આશા અને અપેક્ષા સાથે આગળ વધીએ. રામસિંગ 070. રોબોટનું નામ શું હતું? રામસિંગ 070. ફોલોડ, આજ્ઞાનું પાલન કરતો હતો, અનુસરતો હતો. પ્રેમ ચોપરા લાઈક એ ફેથફુલ ડોગ. કેવો? એક વફાદાર કૂતરો જેમ માલિકની આજ્ઞાનું પાલન કરતો હોય તે રીતે. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. એ ક્યાં પહોંચ્યો છે? ગોપાલ જ્વેલર્સમાં. થ્રુ એટલે ત્યાંથી. ધ ગ્લાસ વિન્ડો, કાચની બારીમાંથી. હી સો એ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. ખૂબ મોટા પ્રમાણની અંદર સોનાના દાગીનાઓ જોયા પ્રેમ ચોપરાએ. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર, તરત જ અદૃશ્ય થઈ ગયો. મનમાં પાપ શરૂ થયું છે. એરાઉન્ડ ધ કોર્નર, આગે દૂર કોર્નર ઉપર. એને સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ. રિમોટ કંટ્રોલમાં બોલે છે સોફ્ટલી, એકદમ ધીમે અને ક્લિયરલી, સ્પષ્ટ રીતે. શું કહે છે? કદાચ આવી રીતે આજ્ઞા આપી છે, સાંભળીએ. પિક અપ એ નેકલેસ એન્ડ હાઇડ. નો નોઇઝ. ઇન્ફોર્મેશન not to be revealed, top secret, otherwise I will diffuse your system. આવું બોલ્યો હશે. ગુજરાતી કરીએ. પિકઅપ એટલે ઉઠાવ, એ નેકલેસ અને હાઇટ સંતાડી દે. નો નોઇઝ, અવાજ જરાય કરતો નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ એટલે વ્યક્ત કરી ક્યાંય જાહેર આનું કરવાનું નથી, ટોપ સિક્રેટ છે. અને અધરવાઇઝ નહીં તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, તારી સિસ્ટમને હું ડિફ્યુઝ કરી નાખીશ. થ્રેટન એટલે ધમકી આપવી. હા. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ, અંદર ગયો છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, કાઉન્ટર પાસે ગયો. હિઝ મેટેલિક પામ, એમનો મેટેલિક પામ એટલે હાથ. એક્સટેન્ડેડ, આગળ વધ્યો છે. ફોરવર્ડ સાયલન્ટલી એન્ડ એ નેકલેસ વેન્ટ ઇન ધ સ્ટોરેજ, અને ફટાક કરતો એક નેકલેસ. સ્ટોરેજ એટલે એનું જે સંગ્રહ કરવાની જગ્યા હોય છે. યુનિટ વિધાઉટ એ ક્લિંક ઓર એ ચિંજર, એક પણ જાતની ગફલત નહીં, એક પણ જાતનો અવાજ નહીં, અને ફટાક કરતો. નો બડી ટુક નોટિસ, કોઈને ખબર પણ ન પડી. ફ્રોમ એક્સપેન્સિવ, એક્સપેન્સિવ એટલે ખર્ચાળ. એન્ટિક એટલે પ્રાચીન, સરસ મજાના. એન્ટિક એટલે પ્રાચીન જે કલાત્મક ઘરેણાઓ હોય છે એની વાત કરે છે. ટુ ઓર્નામેન્ટ્સ અને પ્રેસિયસ સ્ટોન્સ. પ્રેસિયસ સ્ટોન એટલે અહીંયા પથ્થર પણ કેવો, એને હીરા કહેવાય, ડાયમંડ. ધ શોપ લિફ્ટિંગ એટલે દુકાનમાંથી ચોરી કરવાનું. વેન્ટ ઓન એટલે ચાલુ રહ્યું. ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ, કોઈ પણને ખબર ન પડી. ઓફ એન્ઝાયટી એન્ડ રેકગ્નાઇઝન ઇન ધ બિગનિંગ, બટ ધીમે ધીમે તમે જુઓ તો બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન શોપ ઓનર્સ, પણ દુકાનદાર જે માલિકો હતા એના હવે રિએક્શનો આવ્યા છે. ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર, ધીમો ધીમો અવાજ હવે મોટો થતો ગયો. અનઅવેર, પ્રેમ ચોપરા છે એને આ વસ્તુની કંઈ ખબર નહોતી. વેન્ટ ઓન, ચાલુ જ રહ્યો. વિથ ઇટ સોફ્ટ લિફ્ટિંગ, દુકાનમાંથી વસ્તુ ઉપાડવાની સ્પીડ. અન્ટિલ એ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ, એમાં એક વખત એવું થયું કે એક ફ્રૂટ વેચવાવાળો જે યુવાન હતો, વેન્ડર એટલે વિક્રેતા, એનું ધ્યાન, નોટિસ એટલે ધ્યાનમાં ગયું. અને એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની દ્રાક્ષની જે ખૂબ જ કિંમતી બંચ ઝુમખો હતો, ડિસઅપિયરિંગ અદૃશ્ય થયો છે. ઇનસાઇડ ધ મેટેલિક બ્લુ રોબોટ, બ્લુ રંગના મેટેલિક રોબોટની અંદર જે સ્ટોરેજ છે એની અંદર એને જોયું કે એ અદૃશ્ય થઈ ગયો છે. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robots. સાંભળજો કટકા કરીને ભાષાંતર કરીએ. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ, આ ચોરીનો બનાવ તો એના જેવો જ હતો કે જે બાકીના દુકાનદારોએ શું જોયું હતું? ઓલ ઓનર એન્ડ નો સુનર હેડ દે હર્ડ, બધાને ખબર યાદ આવ્યું ધીમે ધીમે કે ભાઈ જ્યારે અમારે ત્યાં ચોરી થઈ ત્યારે કોની હાજરી હતી? પ્રેઝન્સ ઓફ એ મેટેલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ. જ્યારે વસ્તુની ચોરી થઈ છે ત્યારે રોબોટ તો હતો જ. આ એક વસ્તુ સમાન નીકળે છે.
બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ, ચોરાઈ ગઈ. ધ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, એટલે તરત જ ક્ષણવારમાં જ પોલીસને જાણ થઈ જાય છે. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ. ભાઈ ઝવેરી બ્રધર્સમાં જાય છે પ્રેમ ચોપરા ફોર લિફ્ટિંગ. શેના માટે? ચોરી કરવા માટે. એ કંઈ ભજન ગાવા તો નહોતા જતા. પ્રેસિયસ જેમ્સ, ત્યાંથી કિંમતી જરઝવેરાત દાગીનાઓ લેવા. ધ પોલીસ વોઝ વેઇટિંગ. પોલીસ દાદા ત્યાં બેઠા બેઠા બધા રાત જોતા હતા. આખી પાર્ટી વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ. અને એવા કેમેરા પણ રાખેલા હતા, કોમ્પ્યુટરાઇઝ કરેલા, કે જે કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ, 1 સેકન્ડના 100મા ભાગનું પણ એ રેકોર્ડિંગ કરી શકે. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. રામસિંગ રોબર્ટ વોઝ કોટ, અને પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લુડ દૂર નાસી ગયો છે. એઝ સુન એઝ હી સો, જેવું એણે જોયું, થ્રુ ધ બાયનોક્યુલર્સ, દૂરબીન લઈને ગયો હતા ભાઈ, બહુ આગેથી જોયું. શું જોયું એણે? 2 persons નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર. ગળામાં લટકાવેલું હોય ને, એનો લાઇસન્સનો નંબર હોય, એનું નામ હોય, એના માલિકનું નામ હોય, એ બે પોલીસવાળા પ્રિન્ટેડ ઓન ઇઝ મેટેલિક નેક. એના ગળામાં જે લખેલું હતું કે આ રોબોટનું નામ શું છે, એના માલિક કોણ છે, એનું સરનામું શું છે, આ બધી જ વસ્તુ નોંધ કરતા હતા. એ પ્રેમ ચોપરા જોઈ ગયો ને ભાગ્યું. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ ફ્રોમ ધ હોમ. પોલીસવાળા ગયા એમના ઘરે, ત્યાં ધરપકડ કરી. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070. એમની સામે ઇલ્ઝામ શું હતો? કે રામસિંગ 070 જે રોબોટ છે એમના એ માલિક છે, અને રોબોટ કોણ છે? ધ થીફ, ચોર છે. એટલે એને પકડ્યા. હવે સાંભળો શું કરે છે. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ, એમની ધરપકડ પછી તરત જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝ ઓન બેલ, એટલે જમાનત. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, કોર્ટનું હિયરિંગ ન થાય ત્યાં સુધી એમને જમાનત ઉપર મૂકવામાં આવ્યા. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. એના ઘરમાંથી ચોરેલા કોઈ પણ દાગીના મળ્યા નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ, નાશ કર્યો તો ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એને આખી ગેંગ હતી, ચોરી કરે, તરત જ બીજા માણસોને આપી દે, બીજા સિટીની અંદર વેચી આવે, અને આવી રીતે આખી ગેંગ હતી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ એટલે ના પાડે છે, ઇનકાર કરે છે. રિફ્યુઝ એનો સમાનાર્થી શબ્દ. ઓલ ધ ચાર્જ એટલે એમની સામે જેટલા ચાર્જ એટલે આરોપ, જેટલા આરોપ છે આરોપનું ખંડન કરે છે. સમવન એલ્સ સેમ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ. એ કે કોઈ બીજાએ રામસિંગના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા હશે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. અને જ્યારે આ ચોરી થઈ ત્યારે હું તો ઘરે હતો. આર્ગ્યુ એટલે દલીલ કરે છે. કાઉન્સેલ ગોયલ, એ તેમના કાઉન્સલર વકીલનું નામ છે. ક્લિયર હિસ્ટ્રો, તેનું ગળું ક્લિયર કરે છે. વકીલની સ્ટાઇલ હોય, કાંઈ બોલે એ પહેલાં જરાક એ રીતે. એન્ડ રીચ ક્લોઝર, સાવ નજીક જાય છે ટુ ધ જજની પાસે. અને શું કહે છે? કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન. ચોપરાએ જે એક્સપ્લેનેશન ખુલાસો આપ્યો છે તેમને ધ્યાનમાં લઈને, એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલરીઝ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ. કે જેની અંદર તમે કેટલી બધી જ્વેલરીનો નાશ થયો છે, ચોરાઈ ગઈ છે, અને ડીલર્સ છે એ પણ આમાં અફેક્ટ થયેલા છે, અસર થયેલા છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ 070. રામસિંગનું જે વર્કિંગ સિસ્ટમ છે રોબોટનું, એ જાણવું જરૂરી છે. એટલા માટે આઈ રિક્વેસ્ટ, હું વિનંતી કરું છું રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, કે કોર્ટની અંદર લાવવામાં આવે. હા, બીજે દિવસે છાપાની અંદર મોટી હેડલાઇન હતી. શું હતી? રોબોટ ગોઝ ટુ કોર્ટ. વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. છાપાની અંદર મોટા અક્ષરે હેડલાઇન હતી કે રોબોટ કોર્ટમાં. ધ નેક્સ્ટ ડે, પછીના દિવસે, ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. ઓવરક્રાઉડેડ એટલે અતિશય માણસો થઈ ગયા હતા ત્યાં. વિથ પીપલ કીન એટલે ખૂબ આતુર હતા. ટુ વોચ એ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. રોબોટને સાક્ષી બોક્સની અંદર જોવા માટે તેઓ થનગની રહ્યા હતા. માણસોને તમાશાને તેડવું હોય ને, અમુકને આ જિજ્ઞાસા વૃત્તિથી ભરપૂર હોય, જરીક કંઈક હોય એટલે એ નીકળી પડે બાણે. કાઉન્સલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ. પોઈન્ટને આમ ટીક કરતા હતા.
till the last moment, છેલ્લી ક્ષણ સુધી. He appeared, એ અપિયર્ડ કોન્ફિડન્ટ, એ તમે જુઓ તો કોન્ફિડન્ટ દેખાતા હતા, વિશ્વાસ અને ક્રિપ્સ. બટ સો વોઝ પ્રેમ ચોપરા, પણ પ્રેમ ચોપરા એટલો જ કોન્ફિડન્ટ. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે એટલે છેતરવું હિઝ માસ્ટર. એના મગજમાં પ્રેમ ચોપરાને એમ ખ્યાલ હતો, દ્રઢ હતો કે કોઈ દિવસ મશીન માણસને છેતરે નહીં. ધ પ્રોસિડિંગ બિગેન એન્ડ રામસિંહ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. રામસિંહને વિટનેસ બોક્સની અંદર લાવવામાં આવે છે. યોર ઓનર, આપ નામદાર. કાઉન્સેલ ગોયલ બિગેન, આપણે જે જજ સાહેબ હોય એને બોલાવવા માટે યોર ઓનર કહેવાય, મી લોર્ડ કહેવાય, આપ નામદાર એમને ગુજરાતીમાં કહેવામાં આવે છે. કાઉન્સેલ ગોયલ જે વકીલ છે એ બિગેન શરૂ કરે છે. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ, મને સુપર રોબોટ કે જ્યાંથી આ રોબોટને લેવામાં આવ્યો છે એમણે મને કીધું છે દેટ ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. એક અઠવાડિયાની જેટલી સૂચના આપી હોય એ બધી જ સૂચનાઓ એમની અંદર હોય છે, આવું મને કહેવામાં આવ્યું છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ એ ફોર્ટનાઇટ એટલે 15 દિવસ. એક અઠવાડિયા સુધીનું સાચવે, પણ આ તો 15 દિવસ પછી આફ્ટર ધ ઇન્સિડન્ટ એટલે બનાવ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. તો જજ છે એમ કહે છે કે તમારી વાત સાચી કે એક અઠવાડિયા સુધીનું હોય તેમાં રેકોર્ડ કરેલું, પણ આ કેસ તો બનાવ બન્યા પછી 15 દિવસે ચાલુ થયો છે. કાઉન્સલર ગોયલ સ્માઇલ્ડ, હસે છે વકીલ સાહેબ સોફ્ટલી, ધીમે ધીમે મુસ્કુરા રહે હે. સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. સ્ટેર એટલે તાકીને જોવું, એક નજરે જોવે છે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. જ્યારે રોબોટને પકડવામાં આવ્યો ત્યારે રોબોટને સ્વિચ ઓફ કરી દીધો છે, એટલે કે આગલી માહિતી એમની પાસે હશે. પ્રેમ ચોપરા ફેસ ફેલ. પ્રેમ ચોપરાનું મોઢું પડી ગયું છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ હજી એને વિશ્વાસ તો ખરો. શેનો વિશ્વાસ? કે રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. એની માલિકની આજ્ઞાનું પાલન કરશે. એને ખબર ધ સિક્રેટ વેર સીલ્ડ, અને સિક્રેટ છે રાજ કો રાજ રહેને દો, ઇશારો કો સમજો અગર. આટલો એને કોન્ફિડન્સ. જજ છે એ ગોયલ સાહેબને કહે છે કે યુ મે કન્ટિન્યુ, તમે વાત આગળ ચાલુ રાખો, પણ આપણે બંધ રાખશું. શું કામ? આજના દિવસનું આટલું જ આપણે યુનિટ ભણવાનો હતો. આવતીકાલે ત્રીજો અને અંતિમ પાર્ટ જોવાનો છે, જે ખૂબ રસપ્રદ છે અને સસ્પેન્સથી ભરપૂર છે. પણ એ ત્યારે સમજાશે જ્યારે હું તમને હમણાં આપું એ સ્પેલિંગને બરાબર એકવાર પાકી નોટમાં અને બાકી રફ નોટની અંદર જ્યાં સુધી યાદ ન રહીએ ત્યાં સુધી લખવાની પ્રેક્ટિસ કરશું. ફરી મળીએ છીએ આવતીકાલે એક સસ્પેન્સ સાથે. થેન્ક યુ વેરી મચ. બાય.